એકવાર નંદ બાબાએ એકાદશીનું વ્રત કર્યું, એકાદશીનો ઉપવાસ કર્યો, પણ કેવો અમરીશ રાજાની કથા મેં કરી એવો ઉપવાસ કર્યો. અને એવો ઉપવાસ કર્યો અને બીજા દિવસે દ્વાદશી, અને દ્વાદશીના દિવસે નંદ બાબા વ્રતનું પારણું કરવાનું હોય એટલા માટે સૌથી પહેલા વહેલા ઉઠી અને યમુનાજીની અંદર સ્નાન કરવા જાય. આ બાજુ વહેલા તો ઉઠ્યા, પણ બ્રહ્મ મુહૂર્ત પહેલા ઉઠાઈ ગયું. ખબર ન રહી કેટલા વાગ્યા છે, કયું મુહૂર્ત ચાલે છે એનું ખબર ન રહી. અને નંદ બાબા યમુનાજીની અંદર ગયા. જઈ અને નંદ બાબા એ યમુનાજીની અંદર સ્નાન કરવા માટે ડૂબકી મારી છે. યમુનાજીમાં જેવી ડૂબકી મારી એવા વરુણનો અપરાધ થયો, એટલે વરુણના દૂતો તરત જ આવ્યા કે આટલા વાગે કોણ આ જળની અંદર સ્નાન કરવા પડ્યું. વરુણના દૂતો આવ્યા અને વરુણના દૂતો નંદ બાબાને પકડી અને વરુણ લોકમાં લઈ ગયા. વરુણ લોકની અંદર લઈ ગયા. આ બાજુ દ્વાદશીનો સમય અને ધીમે ધીમે સૂર્યોદય અજવાળું આછું આછું થવા લાગ્યું, સૂર્યોદય થવા લાગ્યો. યશોદાજી, કૃષ્ણ ને વ્રજવાસીઓ બધાને ખબર પડી કે નંદ બાબા ક્યાં ગયા છે નહીં. બધા જ શોધવા લાગ્યા, પણ કોકે કહ્યું કે યમુનાના કિનારે દ્વાદશીના દિવસે રોજ સવારે નંદ બાબા સ્નાન કરવા જાય છે. કૃષ્ણે યમુનાના કિનારે જઈ અને જોયું. કૃષ્ણને ખબર પડી કે આ બાબા બીજે ક્યાંય નહીં, પણ વહેલા સ્નાન કરવા આવી ગયા બ્રહ્મ મુહૂર્ત પહેલા. એ વરુણનો અપરાધ થયો એટલે વરુણના દૂતો બાબાને લઈ ગયા છે. નંદ બાબાને વરુણના દૂતો લઈ ગયા છે. આવું જાણી અને ભગવાન સીધા એ યમુનાજીની અંદર કૂદી પડ્યા અને કૂદી અને સીધા વરુણ લોકમાં ગયા. વરુણ લોકમાં જઈ અને વરુણ લોકની અંદર પ્રવેશ કરતાની સાથે બધા જ આગત સ્વાગત કરવા લાગ્યા. વરુણ લોકના બધા જ માણસો અંદર વરુણની સભામાં ગયા, વરુણરાજની સભામાં ગયા. તો વરુણજીએ પોતાના આસન ઉપરથી ઉતરી ઊંચા આસન પર ભગવાનને બેસાડ્યા, બિરાજમાન કરી એનું પૂજન કર્યું. પાદ્ય અર્ઘ્ય વડે પૂજા કરી અને પછી પરમાત્માને વરુણે પ્રણામ કર્યા. વરુણજીએ પ્રણામ કર્યા, પૂજા કરી. આ બધું જ દ્રશ્ય ત્યાં નંદ બાબાને બંદી બનાવીને ઉભા રાખ્યા હતા. એ બધું જ નંદ બાબાએ જોયું. નંદ બાબાએ આ દ્રશ્ય જોયું એટલે નંદ બાબાને થયું કે આને તો ઐશ્વર્યનો પાર નથી. પૃથ્વી ઉપર તો આટલા આના ચાહકો છે, આના ભક્તો છે, પણ આ વરુણ લોકમાં પણ આની આટલી ખ્યાતિ છે. તો નંદ બાબાને નવાઈ લાગી કે આ કનૈયાની ઓળખાણ તો ચારે બાજુ છે, ખાલી પૃથ્વી પર નહીં, અનેક લોકની અંદર છે. આ બાજુ વરુણ મહારાજ પૂછે છે કૃષ્ણને, બોલો પ્રભુ શું સેવા છે? ભગવાને કહ્યું, અદ્ય ચિત્તો દેવો જાત વર્ષોધિતા પ્રતોદિતા પ્યાદપાદન્નો તન્નાતાશુ મહિરણે. નંદ બાબા જ્યારે વરુણે કૃષ્ણ ભગવાનને પૂછ્યું શું સેવા છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે એક તો
મારી પૂજા કરો, મારો યશ ગાઓ, મારી સ્તુતિ કરો અને મહારાજ બાપાને અહીંયા બંદી બનાવીને લઈ આવો. વરુણદેવને ભગવાન કૃષ્ણ ઠપકો આપે છે. એ વરુણ ભગવાનને કહ્યું, એટલે વરુણ ભગવાને કહ્યું, કોણ છે તમારા પિતા? ત્યારે ભગવાન કૃષ્ણે બતાવ્યું કે આ બંદી બનાવીને ઊભા એ સ્વયં મારા પિતા છે, નંદજી છે. આવું કહ્યું ત્યાં તો વરુણ છે માફી માગવા માંડ્યા, પ્રભુ ક્ષમા કરજો, અમારી ક્ષતિ થઈ ગઈ, મારા દૂતોને ભૂલથી આ કૃત્ય થઈ ગયું છે, આ દોષ થઈ ગયો છે, ક્ષમા કરો, મારા દૂતો વડે આચરેલું આ કર્મ છે અને એના અજાણતામાં આ દોષ થઈ ગયો છે. આ બાજુ એ કૃષ્ણ ભગવાન આગળ ક્ષમા માગી અને ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી. વરુણ ભગવાને વરુણ લોકના બધા જ પ્રધાનો વગેરે જે કોઈ હતું વરુણજીના પરિવાર એ બધાએ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી અને પછી નંદ બાબા અને કૃષ્ણ બંનેને વિદાય કર્યા.